ચાલો મિત્રો, બધાને જય માતાજી। આજે આપણે છાંટવાની છે દવા, તો ચાલો બનાવીએ ડોઝ। તો કઈ કઈ આજ દવા છાંટવાની છે તો ચાલો જોઈએ। આ ઋષભ છે, શિવનું ઋષભ છે। તો એને તમારે એક બુકમાં 20 ml નાખવાની છે। તો આપણે 7 પગનો ડોઝ બનાવવાનો છે, એટલે એક હારે બધો ડોઝ બનાવી નાખશું। તો દવા છાંટતી વખતે બધાને પંપ ફરજિયાત પહેલાં ધોઈ નાખવાનો છે। આપણે આ દવા રહીને એ સિનવાયસિન છે, જે હલકી છે। આપણે સિનવા છાંટવીએ ને એનાથી થોડી હલકી ગણાય। સેજ કુકડ હોય તો આવડી આ ભેગી નાખવાની છે। મેજિક કે એવું કંઈક છે નામ, બહુ મને યાદ નથી, પણ ફોટો હું તમને આપી દઈશ। આ 25 ml નાખવાની છે। આ સ્પ્રાઇડ છે, એ 2 ચમચી, એક કપમાં 2 ચમચી નાખવાની છે। એક નાખો તો હાલે, 2 નાખો તો હાલે। 2 નખાય એટલે સ્ટ્રોંગ બને। આ છે ગેજેકો છે। તો આ ગેજેકોમાં નાખવાનું કારણ શું છે, એ 2 ચમચી, 1 ચમચી નાખવાની છે। એ ગજકો તમારે માનો કે મરચાંની સાંસુ બગડી જતી હોય ને, એટલે ફૂગનાશક વાવી એમ કહેવાય છે। એટલે તમારે આ ગજકો નાખવાની, એટલે તમારે મરચાંના જે ડાઘ પડતા હોય છે તો એ નહીં પડે।
આપણે 7 પપનો એક હારે ડોઝ બની નાખવાનો છે. ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો, કારણ કે જે સ્ટીકમેન કરીશ એ તમને જરૂર નવો વિડીયો આવશે. જે દવા છાંટે છે વિડીયો તમને આપીશ. સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને ફૂલ હલાવી લેવાનું છે, કારણ કે આપણે ઓલી નાખી છે ને તળી ગજેકો, એટલે ઓગાળવા માટે ફૂલ હલાવવાનું છે. ચાલો હવે ડોઝ બની ગયો છે. હવે આપણે ભરશું પંપ. પંપ ભરતી વખતે ખાસ પંપને ધોઈ લેવાનો, કારણ કે આપણે નવી દારખેલ નવી દવા છાંટતા હોય એટલે પંપ ફરજિયાત ધોઈ લેવાનો. અમુક કપામાં છાંટી હોય ત્યાં બીજી છાંટી હોય, આને છાંટી હોય તો બીજી છાંટી હોય, અથવા ખડની કોઈ છાંટી હોય, ભૂલી જવાય, પંપ ફરજિયાત ધોઈ નાખો. આપણે 2 પંપે દવા છાંટવાની છે. ફૂલ ઘાટી દવા છાંટવાની છે, એટલે આજે પંપ થોડાક ઝાઝા થાય છે, જે બહુ ઝાઝા દનિયા થઈ ગયા છે મરચાંમાં દવા છાંટીને. મરચી કમ્પ્લીટ છે. મરચી અમારી ગમે તો સબસ્ક્રાઈબર જરૂર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક, મારો વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. તો 2 થી 3 દિવસ પછી નવી દવા છાંટીશ તો તમને વિડીયો નવો દેખાડીશ. જય માતાજી બધાને.